હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું સેન્ડવિચની રેસીપી. અહીંયા તમે સેન્ડવિચ તો ઘણી બધી ખાધી હશે, પણ આજે હું જે સેન્ડવિચ લઈને આવી છું એ છે જંગલી સેન્ડવિચ. આ સેન્ડવિચ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે અને બાળકોને તો આ સેન્ડવિચ ખૂબ જ ભાવે છે અને બહુ સરસ લાગે છે. તમે એકવારથી આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી બને છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. જંગલી સેન્ડવિચ બનાવવા માટે તમારે સૌથી પહેલાં ચટણી બનાવવાની રહેશે. તો સૌથી પહેલાં તમારે મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું છે. એની અંદર આપણે કોથમીર એડ કરીશું. પછી આમાં આપણે 5 થી 6 લીલા મરચાં એડ કરીશું. અહીંયા મરચાં તમારે તીખા હોય એવા એડ કરવાના છે. 6 થી 7 કળી આપણે લસણની લેશું. 2 ચમચી જેવા દાળિયા લેશું અને અહીંયા અડધી વાટકી જેવી આપણે પાલક લેવાની છે. અહીંયા પાલક તમારે બોઇલ કરીને લેવાની રહેશે. આવી રીતે એડ કરી દઈશું. અહીંયા પાલક તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે નોર્મલ સેન્ડવિચની ચટણી બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ફુદીનાની ચટણી બનાવતા હોઈએ છીએ, પણ આ સેન્ડવિચની અંદર ફુદીનો એડ નથી કરવાનો, કારણ કે એનો ટેસ્ટ આખો અલગ થઈ જાય છે. એટલા માટે તમારે પાલક એડ કરવાની. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેવું આપણે ચાટ મસાલો પાવડર એડ કરવાનો અને થોડુંક પાણી એડ કરીને આને આપણી ચટણી રેડી કરી લઈએ. અહીંયા આપણી ચટણી સરસ એવી રેડી છે. તમે જોઈ શકો છો આપણી ચટણીનો કલર બી સરસ એવો ગ્રીન કલર છે. આ રીતની તમારી ચટણી અહીંયા બનીને રેડી થવી જોઈએ અને આટલી જ થિકનેસ તમારે રાખવાની છે. બહુ આને ઢીલી નથી રાખવાની. એ પ્રમાણે તમારે ચટણી રેડી કરવાની છે. અહીંયા ચટણી તમારી થોડી સ્પાઇસી હોય એવી જ રાખવાની છે, કારણ કે આ સેન્ડવિચમાં થોડી સ્પાઇસી અને ચટપટી સારી લાગે છે. અહીંયા આપણી ચટણી સેન્ડવિચ માટે રેડી થઈ ગઈ છે. તો હવે સેન્ડવિચ માટેનો આપણે મસાલો રેડી કરી લઈએ. સેન્ડવિચનો મસાલો બનાવવા માટે તમારે એક વાટકી લઈ લેવાની છે. એમાં આપણે 1 ચમચી જેવો ચાટ મસાલો એડ કરીશું. અડધી ચમચી જેવું આપણે જીરું પાવડર એડ કરીશું. અડધીથી ઓછી આપણે સંચળ પાવડર એડ કરીશું. અડધીથી ઓછી ગરમ મસાલો પાવડર એડ કરીશું. અડધીથી ઓછું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અડધીથી ઓછું આપણે મીઠું એડ કરીશું. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા આપણો આ સેન્ડવિચનો મસાલો રેડી છે. હવે આપણે સેન્ડવિચ માટેનું સેકન્ડ લેયર માટે આપણે સોસ રેડી કરવાનો છે. તો એની માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું મેયોનીઝ લીધેલું છે. અહીંયા તમે કોઈ બી ફ્લેવરનો મેયોનીઝ લઈ શકો છો. એની અંદર આપણે 2 ચમચી જેવી કુબી એડ કરીશું. અહીંયા કુબી તમારે એકદમ જ ઝીણી અને છીણીને લેવાની છે અને એનું વધારાનું પાણી આપણે દબાવીને કાઢી લેવાનું છે. પછી આની અંદર આપણે અડધીથી ઓછી ગરમ મસાલો પાવડર એડ કરીશું. અડધી ચમચી જેવો ઓરેગાનો એડ કરીશું. અડધીથી ઓછી આપણે ચાટ મસાલો પાવડર એડ કરવાનો. 1 ચમચી જેવું આપણે શેઝવાન ચટણી એડ કરીશું. અહીંયા તમારી પાસે જો શેઝવાન ચટણી ના હોય તો તમે અહીંયા ટમેટો કેચઅપ થોડો એડ કરી શકો છો, પણ ટમેટો કેચઅપ તમારે અડધી ચમચી એડ કરવાની. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા તમારું આ સેન્ડવિચ માટેનો સોસ રેડી થઈ ગયો છે. તો હવે આપણે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ રેડી કરવા માટે તમારે એક બાઉલ લઈ લેવાનું. અહીંયા મેં અડધી વાટકી જેવા ટમેટા લીધેલા છે. અડધી વાટકી જેવા બીટ લીધા છે. 1 વાટકી જેવા કાંદા લીધા છે. 1 વાટકી જેવા કેપ્સિકમ લીધા છે. હવે આ બધી વસ્તુને તમારે આવી ઝીણી સમારીને રેડી કરવાની છે. ટમેટા એડ કરવાના ત્યારે તમે ટમેટાના અંદરનો જે બીનો ભાગ હોય છે એ તમારે કાઢી દેવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે આ બાઉલમાં લઈ લઈશું. અહીંયા આપણું બધું એડ થઈ ગયું છે. હવે એની અંદર આપણે અડધીથી ઓછી લાલ મરચું પાવડર એડ કરવાનું. અડધીથી ઓછું આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું. અડધીથી ઓછું જીરું પાવડર એડ કરવાનું. અડધીથી ઓછું ગરમ મસાલો પાવડર એડ કરવાનો. હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈશું. અહીંયા આપણે સેન્ડવિચનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. તો હવે આપણે જંગલી સેન્ડવિચ બનાવવાનું રેડી કરીએ. અહીંયા મેં 3 બ્રેડ લઈ લીધી છે. તમારે જો સેન્ડવિચની બ્રેડ આવે છે તમે અહીંયા એ પણ લઈ શકો છો. હવે આ 3 બ્રેડ ઉપર આપણે બટર લગાવી લઈશું બરાબર. અહીંયા બટર તમારે બધી બાજુ સરસ રીતે લગાવવાનું.
અહીંયા ત્રણેય બ્રેડ ઉપર બટર લગાવાઈ ગયું છે. હવે આપણે ત્રણેય સેન્ડવિચ પર ગ્રીન ચટણી જે આપણે બનાવી હતી લગાવી લેશું. અહીંયા ચટણી તમારે બધી બાજુ સરસ રીતે લગાવવાની. આપણે અહીંયા ત્રણેય સેન્ડવિચ ઉપર ચટણી લગાવાઈ ગઈ છે. હવે આપણે એક બ્રેડ ઉપર અહીંયા મેં 2 થી 3 બટેટા બાફીને અને છીણીને રેડી રાખ્યા હતા. એ આપણે એક બ્રેડ પર પહેલા લગાવી લેશું. અહીંયા આપણું બટેટા સરસ રીતે લગાવાઈ ગયું છે. હવે આના ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો. પછી જે આપણે આ સ્ટફિંગ રેડી કર્યું હતું એ આપણે આના ઉપર બરાબર લગાવી લેશું. દબાવી દેવાનું થોડું. અહીંયા આપણું સ્ટફિંગ બધું બાજુ સરસ લગાવાઈ ગયું છે. હવે આપણે જે બીજું બ્રેડ છે એ લેશું અને જે ચટણીવાળો ભાગ છે એ આપણે આના ઉપર આવી રીતે મૂકી દેશું અને થોડું દબાવી દેવાનું. હવે આપણે આના ઉપર મેયોનીઝનો સોસ બનાવીને રાખ્યો તો 1 થી 2 ચમચી જેવું આપણે મેયોનીઝ એડ કરીશું. તમને અહીંયા જો મેયોનીઝ વધારે પસંદ હોય તો તમે વધારે બી અહીંયા લગાવી શકો છો. અહીંયા મેયોનીઝ સરસ લગાવાઈ ગયું છે. હવે આના ઉપર થોડા આપણે સ્વીટ કોર્ન લઈશું. 1 ચમચી જેવા એડ કરીશું આના ઉપર. સ્વીટ કોર્ન અહીંયા એડ થઈ જાય પછી આની અંદર આપણે પનીર લેવાનું છે. અહીંયા પનીર તમારે ફ્રેશ લેવાનું અને આવા એકદમ ઝીણા અને પતલા ટુકડા કરવાના છે. હવે આપણે અહીંયા આની ઉપર પનીર બી એડ કરી દઈશું. અહીંયા પનીર તમારે જો છીણીને એડ કરવું હોય તો તમે છીણીને બી એડ કરી શકો છો. પનીર આપણું અહીંયા એડ થઈ ગયા છે. હવે આપણે જે સેન્ડવિચ માટેનો મસાલો રેડી કર્યો હતો એ આપણે આના ઉપર થોડું સ્પ્રિંકલ કરી લઈશું. સેન્ડવિચનો મસાલો સરસ સ્પ્રિંકલ થઈ જાય પછી અહીંયા આપણે ઝીણી સેવ લેવાની છે. અહીંયા તમે કોઈ બી ફ્લેવરની ઝીણી સેવ લઈ શકો છો. એ આપણે આના ઉપર એડ કરી દઈશું. પછી આના ઉપર થોડી આપણે ચીઝ એડ કરીશું. પછી આના ઉપર આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું અને થોડું ચાટ મસાલો પાવડર સ્પ્રિંકલ કરીશું. પછી આપણે જે આ ત્રીજી બ્રેડ આપણે ચટણી લગાવેલી છે એ આપણે આના ઉપર મૂકી દઈશું અને થોડું દબાવી દઈશું. અહીંયા આપણી આ જંગલી સેન્ડવિચ બનીને રેડી છે. તમારી પાસે જો સેન્ડવિચનું ટોસ્ટર હોય તો તમે આ સેન્ડવિચ ટોસ્ટરમાં બી ગ્રીલ કરી શકો છો. પણ ઘણા લોકો પાસે નથી હોતું એટલે હું તવા ઉપર જ ગ્રીલ કરીને બતાવું છું. તો આપણે આને હવે ગ્રીલ કરી લઈએ. ગેસ પર આપણે લોળી મૂકી દીધી છે. અહીંયા 1 ચમચી જેવું બટર એડ કરીશું અને જે આપણે આ સેન્ડવિચ બનાવીને રાખી હતી એ ધીરેથી આપણે મૂકી દેવાની રહેશે. પછી તમારે આના ઉપર કોઈ બી એક ડીશ મૂકી દેવાની અને કોઈ બી વજનવાળી વસ્તુ છે આપણે આના પર મૂકી દઈશું જેથી જે આપણે સેન્ડવિચ છે એ સરસ એવી બધી બાજુથી પેક થઈ જાય. અને ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે. 1 મિનિટ જેવું થાય એટલે આ તમારે જોઈ લેવાનું અને ધીરેથી આને આપણે પલટાવીને જોઈ લઈશું કે નીચેથી આપણી ક્રિસ્પી થઈ છે કે નહીં. તમે જોઈ શકો છો આપણી સરસ એવી ક્રિસ્પી બની છે. પછી આપણે જે ઉપરનું લેયર છે એના ઉપર આપણે થોડું બટર લગાવીશું અને ધીરેથી આપણે ફ્લિપ કરી લઈશું અને એવી જ રીતે આપણે ડીશ મૂકવાની અને વજનવાળી કોઈ બી વસ્તુ મૂકી દઈશું અને સ્લો ગેસ પર આને થવા દઈશું. હવે આપણે બીજી સાઈડ જોઈ લઈએ ક્રિસ્પી થઈ છે કે નહીં. ધીરેથી જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણી બીજી બાજુ બી સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે. જે આપણી સેન્ડવિચની બાજુની લેયર હોય છે બધી સરસ એવી પેક થઈ ગઈ છે. તો અહીંયા આપણી આ સેન્ડવિચ રેડી છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું ગેસ બંધ કરીને. અહીંયા આપણે આ સેન્ડવિચ લઈ લીધી છે. હવે આપણે આને કટ કરી લઈએ. કટ અહીંયા તમારે એકદમ દબાવીને નથી કરવાનું. આ રીતે ચાકુની મદદથી કે કટરની મદદથી તમારે આવી રીતે આગળ પાછળ કરીને આને કટ કરવાનું રહેશે. જો તમે આને એકદમ દબાવીને કટ કરશો તો તમારું અંદરનું જે સ્ટફિંગ કરેલું છે બધું બહાર આવી જશે. એટલે તમારે ધીરેથી આને કટ કરવાનું રહેશે. હવે હું તમને બતાવું કે આપણી સેન્ડવિચ કેવી બની છે. તમે જોઈ શકો છો કે આપણી જંગલી સેન્ડવિચ એકદમ જ સરસ બની છે અને આ સેન્ડવિચમાં તમે તમારા મનપસંદના વેજીટેબલ તમે એડ કરી શકો છો. હવે આપણે ઉપરથી થોડું
ચીઝ સ્પ્રેડ કરીશું. ચીઝ એડ થઈ જાય પછી જે આપણે સેન્ડવિચ મસાલો બનાવીને રાખ્યો હતો એ થોડો સ્પ્રિંકલ કરીશું. અહીંયા આપણી આ જંગલી સેન્ડવિચ બનીને રેડી છે. તો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. આ સેન્ડવિચ તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. એટલી જ આ ખાવાની બી બહુ મજા આવે છે. અને ઉપરથી થોડી આપણે સેવ એડ કરવાની. તમે બધી સેન્ડવિચ તો ખાધી હશે પણ આ સેન્ડવિચ એકવારથી ટ્રાય કરજો. આવી ઠંડીની મોસમમાં જો આવી ગરમ ગરમ સેન્ડવિચ તમે બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. ને આવી જ સેન્ડવિચની રેસીપી તમને જો મારી જોવી હોય અલગ અલગ તો મારી ચેનલમાં બતાવેલી છે. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે ત્યાંથી જોઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને શેર કરજો. થેન્ક યુ.